चलो, which of the following representation the potential of silver wire dip into 0.1 molar AgNO3 solution at 25 degree centigrade. 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર આપણે છે એ 0.1 મોલર સોલ્યુશન લઈને અંદર સિલ્વરનો વાયર ડીપ કરીએ તો પોટેન્શિયલ કેટલો પ્રોડ્યુસ થાય. આની અંદર તમે ઓપ્શન છે એ જુઓ તો ક્યારે આ તો ન જ આવી શકે. E0 રિડક્શન સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ છે એ તો ન આવી શકે. E0 પોટેન્શિયલ કોઈ દિવસ ના હોય, એટલે આને છોડીને બાકીના બધા ઓપ્શન છે એ આપણે ચેક કરવા જોઈએ. હવે એની અંદર પણ આપણે છે એ બાકીના પોઈન્ટ છે એ જો જોઈએ તો શું વિચારવાનું તમારે, એક કન્ટેનર, અહીં આગળ છે એ સિલ્વરનું મેટલ રોડ, અને જે સોલ્યુશન લીધું છે એ 0.1 મોલર છે. નર્સ્ટ ઇક્વેશન કોની માટે એપ્લાય કરવાનું છે? રિડક્શનની રિએક્શન માટે. Ag+ ની અંદરથી Ag, અને આ સોલિડ હશે, આ એક્વિયસ છે. શું લખીએ બોલો? E ઇઝ ઇક્વલ ટુ E0, અને આ રિડક્શનની માટે એપ્લાય થાય છે તો E રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.0591 અપોન n, અહીંયા આગળ આવી જશે log 1/Ag+. વેલ્યુઝ બધી સબસ્ટિટ્યુટ કરી દો. અહીંયા આગળ છે E0 રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.0591 as n is equal to 1, અને અહીંયા આગળ છે એ શું આવી જશે? log 1/0.1 મોલર. 0.1 મોલર એટલે log 10 ને log 10 એટલે 1. તો આપણો જે આન્સર આવ્યો E રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.0591 વોલ્ટ. આ તમારો આન્સર થશે. આવો તમારો આન્સર છે એ થવો જોઈએ. ચલો, એક બીજો ક્વેશ્ચન યાદ આવે છે એટલે કરાવી દઉં. એક કન્ટેનર છે, આ કન્ટેનર ની અંદર વોટર લીધેલું છે, પાણી. H2O, અને આમાં એવું કરીએ કે હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ ને રાખી દઈએ. અહીંયા આગળ આ H2 છે, આનું કઈક પ્રેશર P હશે. હવે તમારે છે એ શું કરવાનું છે? તમારે હાઇડ્રોજનનો જે નોન સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે એ 0 કરી દેવાનો છે, અને એ 0 કરવા માટે થઈને તમારે કેટલું પ્રેશર રાખવું જોઈએ? યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ પ્રેશર if reduction potential, non-standard reduction potential of hydrogen electrode is taken to be 0. જ્યારે આ તમે 0 લઈ લો, આ 0 થાય ત્યારે અહીંયા કેટલું પ્રેશર હોય, પ્રેશર ફાઇન્ડ આઉટ કરવું છે. કરો ચલો. ક્વેશ્ચન તમારો સમજી ગયા ને? વોટરની અંદર હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ ડીપ કરી રાખેલો છે, અહીંથી પ્રેશર એપ્લાય કરો છો. અહીંયા આગળ નોન સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ક્યારે 0 થાય ત્યારે પ્રેશર કેટલું હોય, પોટેન્શિયલની વેલ્યુ આપી દીધી છે. ચલો બોલો, મોરબી સેન્ટર. 1. ઓકે. જીનિયસ જુનાગઢ. સર 1.5. 1.5. ઓકે. ચલો બધા હવે અહીંયા ધ્યાન આપશો. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે તો નોન્સ્ટ ઇક્વેશન આપણે કેવી રીતે લખીએ છીએ? રિડક્શન માટે તો આપણે લખીએ છીએ ને. શું લખીએ બોલો? H પ્લસ aqueous પ્લસ ઇલેક્ટ્રોન, અહીંયા આગળ આવી જશે 1/H2 ગેસ. આની માટે ઇક્વેશન બનાવવું હોય તો શું આવશે? E રિડક્શન પોટેન્શિયલ
E zero reduction potential minus 0.0591 upon n into log product upon reactant. પણ પ્રોડક્ટમાં શું આવશે? પ્રેશર ઓફ હાઇડ્રોજન રેઝ ટુ 1/2 upon H પ્લસ. હવે આની અંદર આપણને ઈ તો ખબર જ છે કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન નો 0 હોય. આ આપણી એક્સેપ્ટેડ વેલ્યુ છે. સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ 0 હોય એ તો 0 જ લેવાનો છે, પણ વધુમાં તમને એવું કીધું છે કે નોન સ્ટાન્ડર્ડ વાળો 0 લેવાનો છે, એટલે I 0 કરવાનું છે. આ વેલ્યુ પણ છે અહીંયા આગળ 0 લઈ લેવાની છે. 0 ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 0.05951 અહીંયા આગળ log. અચ્છા, અહીંયા આગળ આપણને આપેલું છે પ્રેશર, ને પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ જ આપણે તો ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે બરાબર છે, એ જોજો આ 0 માંથી આખું બધું વયું જાય એટલે આ માઇનસ રહેશે. બરાબર છે, માઇનસ 0.0591. H પ્લસ કેટલા લેવા? H પ્લસ જે લ્યો ને એ તમને આવડવું જોઈએ. આ મેં શું લીધેલું છે ભાઈ? વોટર. તમને ખબર પડવી જોઈએ કે વોટર ની અંદર H પ્લસ ની કોન્સન્ટ્રેશન કેટલી હોય. સાહેબ, વોટર ની અંદર H પ્લસ અને OH માઇનસ 10⁻⁻7 મોલર હોય. વોટર મેં લીધું છે 1 મોલર H પ્લસ HCl નું કેનું સોલ્યુશન નથી લીધું, તો તમારે અહીંયા આગળ 10⁻⁻7 પ્લેસ કરવાનું હતું. હવે બરાબર તમે વિચારીને મને કયો છે, આ 0 છે બરાબર છે, તો 0 તો શું ન હોય? 0.0591 તો કોઈ દી 0 ન હોય ને, એ તો કોઈ દિવસ પોસિબલ જ નથી. એટલે આપણે અહીંયા આગળ છે એ ડાયરેક્ટ આવી રીતે લખી શકીએ કે ભાઈ log પ્રેશર ઓફ હાઇડ્રોજન રેઝ ટુ 1/2 upon H પ્લસ. આ ટર્મ છે એ 0 હોય કે આટલું તો કોઈ દી 0 ન હોય. હવે અહીંયા આગળ log વેલ્યુ 0 છે, તો મારે એક કામ કરવું જોઈએ. અહીંથી log કાઢવા માટેથી આનો શું લઈ લઈએ? એન્ટીલોગ. અને યાદ કરો, એન્ટીલોગ ઓફ 0 કેટલા થાય? એન્ટીલોગ ઓફ 0 કેટલા આવશે? 1. તો આપણે એવું કરી દઈએ, આની જગ્યાએ આમ લખી દઈએ, therefore pressure of H2 raised to 1/2 upon H plus is equal to antilog of 0. અને antilog of 0 કેટલા આવશે? 1. હવે વેલ્યુ મૂકી દો અહીંયા આગળ તમે, તો pressure of H2 raised to 1/2 10⁻⁻7 is equal to 1. તો ડાયરેક્ટ જવાબ તમને મળશે. તેથી pressure of H2 is equal to 10⁻⁻14 atm. આપેલું atm 12 હોય તો 12 રાખવાનું. આ ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે. પ્રેશર જ ગોતવાનું હતું. તો પ્રેશર કેટલું થાય? બરાબર છે, 10⁻⁻14 થાય. પ્રેશર લઈ દેવાનું, અહીંયા સ્ક્વેર થઈ જશે પૂરું. નેક્સ્ટ બીજા કોઈ ક્વેશ્ચન જોઈએ. ચલો, if E cell E0 cell for the given reaction has a negative value, which of the following gives correct relationship for the value delta Z0? ને કે આ તો તમે ઇક્વિલિબ્રિયમમાં પણ ભણી ગયા છો ઘણી વાર. એમ છતાં એક ઇક્વેશન છે જે ઘણા બધા ઇક્વેશનની વચ્ચે બ્રિજ જેવું કામ કરે છે, અહીંયા આગળ લખું છું. આ ઇક્વેશન બહુ પોપ્યુલર છે. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Z0 પ્લસ RT ln Q. આ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ ડેલ્ટા Z0 છે, આ નોન સ્ટાન્ડર્ડ છે, ને RT ln Q છે. કોઈ પણ કેમિકલ રિએક્શન માટે આ ઇક્વેશન ઓલવેઝ વેલિડ હોય. આને ગિબ્સ નું ઇક્વેશન કહેવાય. એકચ્યુઅલી ગિબ્સ નું જે ફોર્મ્યુલા છે ને આ છે, એનું કામ આ હતું, સ્ટાન્ડર્ડ નોન સ્ટાન્ડર્ડ વચ્ચેનો રિલેશનશિપ. હવે આપણે એવું કરી દઈએ કે ડેલ્ટા G એટલે હું મૂકી દઉં છું માઇનસ NF E સેલ. જો અહીંયા શું લખી દઈએ બોલો? માઇનસ NF E નોટ સેલ પ્લસ RT ln Q. એક કામ કરો, આખા ઇક્વેશન ને NF થી ડિવાઈડ કરી દો, તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ
આ પ્લસ ની જગ્યાએ માઇનસ થઈ જશે, આરટી અપોન એનએફ ln ક્યુ. આ કયું ઇક્વેશન આવી ગયું? નર્સ્ટ ઇક્વેશન. નર્સ્ટ નું જે ઇક્વેશન છે એ આવી રીતે ડિરાઈવ થાય. આ પેલું ઇક્વેશન તમે થર્મોમાં જોયેલું જ છે, ઇક્વિલિબ્રિયમ આવે જ છે. હવે એક કામ કરી દઈએ, આપણે એવું કરી દઈએ, ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય ત્યારે શું થાય? એટ ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ ઉપર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા જી 0 એટલે અહીંયા આગળ છે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અહીંયા ઈ 0 નથી હો ભાઈ, ઈ 0 નથી, સ્ટાન્ડર્ડ નથી. સ્ટાન્ડર્ડ તો ક્યારે 0 લેવાનું? કોન્સન્ટ્રેશન સેલ હોય તો, નહીતર નહીં. અહીંયા 0 રાખી દઈએ તો 0 ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ RT અપોન NF અને ln હવે લખી દેવું પડે Kc. ઇક્વિલિબ્રિયમ આવી ગયું તો હવે અહીંયા આગળ Q ની જગ્યાએ Kc. E0 cell is equal to RT upon NF ln Kc. ચલો બીજું શું લખાય? ડેલ્ટા Z0 is equal to minus NF E0 cell. E0 cell ની વેલ્યુ અહીંયા મૂકો તો ભાઈ, NF તો કેન્સલ થઈ જશે. ડેલ્ટા Z0 is equal to minus RT ln Kc. આવું પણ એક ઇક્વેશન તમે લોકોએ ભૂતકાળમાં ડિરાઈવ કરેલું જ છે. આવું ઇક્વેશન પણ તમે અચ્છાને ln ને log માં કન્વર્ટ કરી દો. ડેલ્ટા Z0 minus 2.303 RT log K અથવા તો Kc. તો રિએક્શન ક્યારે ફિઝિબલ છે તો હવે અહીંથી ખબર પડી જાય ને. ડેલ્ટા Z0 તો જે છે એકચ્યુઅલી અહીંયા આગળ એને 0 વાળું ન પૂછવું જોઈએ, એને ડેલ્ટા G પૂછવું જોઈએ. ડેલ્ટા G બરાબર, ઈ તો 0 ને ડેલ્ટા Z0 તો કેવો આવશે? 1 ગ્રેટર ધેન 1 જ આવશે. ડેલ્ટા Z0 છે ઈ તો કેવો આવવો જોશે? લેસ ધેન, અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ વધારે. સી આન્સર થઈ જશે. તમે લોકો તમારા લોજિક થી વિચારીને મને જવાબ આપો. વિચ ઇઝ proper value of x for the following to increase cell potential of. એક સેલ આપેલો છે અને સેલના પોટેન્શિયલ ની વેલ્યુ ઇન્ક્રીઝ કરવાનો છે, સેલ પોટેન્શિયલ વધારવાનો છે. જનરલી તો કેટલો હોય? આ સેલ હેલો સર. હા બોલો. સર પાછળ આન્સર કીમાં 53 માં એ છે. એ આન્સર છે એમ? હા. ચલો હમણાં એની ઉપર આવું છું પાછું, પેલાનું કઈ કરી દઈએ. ક્વેશ્ચન ક્યાં ગયો પાછો? ચલો આની અંદર શું કરવું જોઈએ? જનરલી તો આનો કેટલા હોય? કેટલા આનો જનરલી ઈ નોટ સેલ આપણે લેવા જઈએ તો ભાઈ 1.10 વોલ્ટ હોય, પણ એ તો 1 મોલર હોય તો 1 મોલર જેવું હોય તો. હવે 1 મોલર નથી, તમારે પોટેન્શિયલ વધારવાનો છે, એટલે કે તમારે જે પોટેન્શિયલ છે એ જોતો છે 1.10 વોલ્ટ થી વધારે. તો શું કરાય? ચાલો બોલો, તમે લોકો જાતે વિચારીને કયો. નર્સ્ટ ઇક્વેશન લખો એટલે જવાબ મળશે.
સર ઓપ્શન એ. ઓપ્શન એ ઓકે. ચલો બીજા કોઈ? સર ઓપ્શન એ. કોણ આરામ કરે છે અહીંયા? રાજકોટ પેલી બેચીસ. મસ્ત ભાઈ, પગ ઉપર પગ ચડાવીને બેઠો છો. પણ ચાલ ભાઈ તું બોલ, મને જસ્ટિફિકેશન આપ. હેલો સર. પેલી બેચ ચલો, પગ ઉપર પગ ચડાવીને બેઠો તો ને, બ્લેક શર્ટ વાળો લાગે છે. ઠીક છે સર. બોલું સર. નહીં, ઓલી પેલી બેચ છે સામે. પિંક કલર છે એવું પેન્ટ પહેરેલું છે ને ઈ. એને બોલાવો, એને બોલાવો. નહીં, ઓલો આ જે ભાઈ પગ ત્યાં અત્યારે ઉભો થાય છે ને ઈ. હા, ચપ્પલ પહેર લે. હા, બરાબર. આવો ભાઈ ખોપચામાં. ચાલો બોલો. કોણ છે ભાઈ? શું કરવાનું, શું વિચારવાનું, કે કઈ ખબર પડે? એક મિનિટ સર, ઓલી બાજુ એવું દેખાતું. શું કીધું એને? બતાતો નહીં સર. દેખાતા તો પેલા જોઈ લે, હરખી રીતે જોઈ લે. આપણે પેલા જોઈ પછી સરખું કામ થાય. બરાબર જોઈ લે, હો, હરખી રીતે જોઈ લે. લે હું વયો જા. આપણે ઓલા ઇક્વેશન પ્રમાણે ZA ની સાંદ્રતા ઓછી હોવી પડે C2 કરતા. બરાબર, બેસી જા. નોન્સ્ટ ઇક્વેશન તમે લોકો ફોલો કરો છો તો એની અંદર શું વેલ્યુ આવે છે ભાઈ? લોગ. અહીંયા આગળ Zn+2 અને અહીંયા આગળ છે એ શું આવે છે? Cu+2. અને આ જે કાંઈ વેલ્યુ છે એ કેની અંદરથી માઇનસ થાય છે જો તો જઈ. E નોટ ની અંદરથી અહીંયા કાંઈક હશે 0.059/n. અહીંયા આગળ આવું મળે છે તમને. બરાબર છે? તો પોટેન્શિયલ તમારે છે એ વધારવાનો છે. પોટેન્શિયલ વધે ક્યારે? આ વેલ્યુ અહીંયા આગળ માઇનસ છે, આ વેલ્યુ અહીંયા આગળ માઇનસ છે. ઇઝ ઇક્વલ ટુ ઈ. તમારે એવું કરવું જોઈએ. તમને તો એવું કહે છે કે પોટેન્શિયલ ઇન્ક્રીઝ કરવાનો છે, તો ઇન્ક્રીઝ ક્યારે થાય? હવે તમે એવું કરીએ કે આપણે આનો પોટેન્શિયલ વધારે રાખીએ અને આનો ઓછો રાખીએ તો ન હાલે. આનો ઓછો રાખો ને વધારે રાખો તો ઓટોમેટિક વેલ્યુ છે એ પ્લસ થાય. એટલે ઓલવેઝ તમને કોઈ પણ જગ્યાએ સેલનો પોટેન્શિયલ વધારવાનું કે ને તો તમારે શું કરવાનું? કેથોડની કોન્સન્ટ્રેશન વધારે રાખવી જોઈએ ને એનોડની કોન્સન્ટ્રેશન જે છે એ કેવી રાખવી જોઈએ? ઓછી. તો એ સેલ વધારે એફિશિયન્ટલી વર્ક કરે. તમને ઇનડાયરેક્ટલી એવું પૂછે કે સેલનું જીવન લંબાઈ દેવું છે, લાઈફ ટાઈમ સ્પાન વધારે દેવો છે, તો કરવાનું તમારે આવું જ તે. આ કેથોડ જેમ બને એમ કોન્સન્ટ્રેટ રાખો ને એનોડ જેમ બને એમ ડાયલ્યુટ રાખો. બરાબર? ચલો નેક્સ્ટ. આ આવી ગયો પેલો ક્વેશ્ચન. તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે રિલેશનશિપ ઓફ ડેલ્ટા જી અને કે વચ્ચેનો રિલેશનશિપ. ડેલ્ટા જી અને કે વચ્ચેનો રિલેશનશિપ. બરાબર છે? તો હમણાં તો આપણે ડિરાઈવ કર્યો. ડેલ્ટા Z0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K ઇક્વિલિબ્રિયમ. તો ડેલ્ટા જી અને અહીંયા આગળ છે એ 2.303 RT અને અહીંયા આગળ કરી દઈએ log ઇક્વિલિબ્રિયમ. તો તમે જોઈ શકો કે અહીંયા આગળ આપણે છે એ જો 0 કરી દઈએ તો log K is equal to 0 થાય ને ઓલું થઈ જાય 1. If delta Z0 is equal to 0 તો K equilibrium is equal to 1. એક તો આ રિલેશનશિપ છે. આવો કોઈ રિલેશનશિપ અહીંયા આગળ ઓબ્ઝર્વ થતો નથી. સેકન્ડ, તમે શું વિચારી શકો? ડેલ્ટા Z0 છે હું લેસ ધેન 1 કરી દઉં તો ઓટોમેટિકલી K ઇક્વિલિબ્રિયમ ગ્રેટર ધેન 1 થઈ જાય. એક આ બની શકે.
અને એક રિલેશનશિપ શું બની શકે, ડેલ્ટા જી 0 ગ્રેટર ધેન 1 કરી દઈએ તો કે ઇક્વિલિબ્રિયમ લેસ ધેન 1 થઈ જાય, લોગ છે એટલે. તો બે રિલેશનશિપ સાચા છે, એક તો આ સાચું છે અને આ સાચું છે. તો હું મારું એવું માનવું છે કે ભાઈ ફિઝિબિલિટી માટે તો આ ક્રાઇટેરિયા બરાબર છે, એને કોઈ ચોખવટ નથી પાડી. પણ ફિઝિબિલિટી માટે તો આ ક્રાઇટેરિયા આપણે જોઈએ છીએ, તો જ રિએક્શન સ્પોન્ટેનિયસ થાય, નહીતર ન થાય. રિલેશનશિપ તો બધા મળે, આ મળે જ છે, પણ વધારે પ્રોપર આ કહેવાય, બરાબર. અને કા આમાં ડેટા ઇમ્પ્રોપર કહેવાય. રિલેશનશિપ તો છે પણ ફિઝિબિલિટી નો ક્રાઇટેરિયા નથી આપેલો. સર ઈ નોટ સેલની કિંમત ઋણ છે એવું કીધું છે. અચ્છા, ઉપરની સેન્ટેન્સ છે ઉભર્યો અહીંયા આગળ, ઇફ ઈ સેલ ફોર અ ગિવન સેલ હેઝ નેગેટિવ. અચ્છા, આ નેગેટિવ લેવાનું. ઓકે, હા બરાબર છે. ઈ ભાઈ સેન્ટેન્સ મેં નહોતું વાંચેલું, મારી મિસ્ટેક છે. તો આ ક્યારે નેગેટિવ થાય, એટલે કે સેલ કામ નો ક્યારે કરે, તો નામ કામ અહીંયા આગળ ન કરે, બરાબર. નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ જોવાની છે, તો નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ તો એની અંદર જ આવશે ને. નોન સ્પોન્ટેનિયસ, ઓલું મેં સ્પોન્ટેનિયસ વાળું કહી દીધું તમને. ઓકે, ચલો. ધ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એક્સ વાય એન્ડ ઝેડ 0.75 minus 0.80 minus 0.25 વોલ્ટ રિસ્પેક્ટિવલી, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ પ્રોપર. બનાવો, ચાલો. સિક્વન્સ તમને બનાવતા શીખવાડી એમ બનાવી અને જવાબ લાવો. ચલો, આ એક ક્વેશ્ચન તો છે જ, પણ એક બીજા ટાઈપનો ક્વેશ્ચન એ લખું છું. એક જૂનો પીવાય ક્યુ લખીને આપું છું.
ઘણીવાર એ લોકો આવા ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન મૂકતા હોય, પણ આનું સોલ્યુશન એકદમ ઈઝી હોય છે. જામનગર હરિયા. તમને એવું પૂછ્યું છે કે કઈ સ્પીસીસ ની અંદર ડિસપ્રોપોર્શનેશન થશે. ડિસપ્રોપોર્શનેશન ની ડેફિનેશન શું? ડિસપ્રોપોર્શનેશન કોને કહેવાય? રેડોક્સ રિએક્શન ના 4 અલગ અલગ ટાઈપ છે. ઇન્ટ્રામોલેક્યુલર, ઇન્ટરમોલેક્યુલર, ડિસપ્રોપોર્શનેશન અને કમ્પ્રોપોર્શનેશન. આ 4 ટાઈપ છે. તમારી એનસીઆરટી માં બીજા 4 ટાઈપ અલગ રીતે આપેલા છે, ડીકમ્પોઝિશન, રેડોક્સ રિએક્શન ને ડિસ્પ્લેસમેન્ટ ને એવું. આ હું બોલ્યો એ પ્યોર રેડોક્સ રિએક્શન ના રિએક્શન બેઝિસ ઉપર ટાઈપ બોલ્યો, બરાબર. ઇન્ટ્રા રેડોક્સ, ઇન્ટર રેડોક્સ, ડિસપ્રોપોર્શનેશન, કમ્પ્રોપોર્શનેશન. એમાંથી ડિસપ્રોપોર્શનેશન કોને કહેવાય? એક જ એલિમેન્ટનું એક સાથે ઓક્સિડેશન ને એક સાથે રિડક્શન થતું હોય એને ડિસપ્રોપોર્શનેશન કહેવાય. ફોર એક્ઝામ્પલ, માની લો કે હું અહીં આગળ Cl2 લખું, આની અંદર હું OH માઇનસ એડ કરી દઉં, બરાબર છે. તો સાહેબ આની અંદરથી એક મને મળ્યું ClO માઇનસ અને એક મને મળ્યું Cl માઇનસ. સી આમાં આનો ઓક્સિડેશન નંબર 0 છે, આમાં ક્લોરીન નો +1 છે અને આમાં ક્લોરીન નો -1 છે. તો એક જ એલિમેન્ટનું એક સાથે ઓક્સિડેશન થયું ને એક સાથે રિડક્શન થયું, એક જ એલિમેન્ટનું. તો આને કહેવાય ડિસપ્રોપોર્શનેશન. ડિસપ્રોપોર્શનેશન જેનું થતું હોય ને એનો ઓક્સિડેશન નંબર આ બેની વચ્ચે આવતો હોય. +1 -1 ની વચ્ચે 0 આવે, આને ડિસપ્રોપોર્શનેશન કહેવાય. ડિસપ્રોપોર્શનેશન છે એ એક જ એલિમેન્ટનું ઓક્સિડેશન રિડક્શન છે. પછી આવી રીતે ન હોય કે PCl5 આની અંદરથી PCl3 ને Cl2, આમાં ભાઈ ફોસ્ફરસ +5 ક્લોરીન -1, અહીંયા આગળ ફોસ્ફરસ +3 ને ક્લોરીન 0. તો ફોસ્ફરસ નું અહીંયા રિડક્શન અને ક્લોરીન છે એનું ઓક્સિડેશન. આને ડિસપ્રોપોર્શનેશન ન કહેવાય. ડિસપ્રોપોર્શનેશન એક જ એલિમેન્ટ નું થતું હોય. આ તો કમ્પાઉન્ડ છે, અલગ અલગ છે. આ તો ઇન્ટ્રા રેડોક્સ છે. ડિસપ્રોપોર્શનેશન એટલે એકનો એક જ એલિમેન્ટ છે ને એ એકવાર ઓક્સિડાઇઝ થાય ને એકવાર રિડ્યુસ થાય, એને આપણે કહીએ ડિસપ્રોપોર્શનેશન, બરાબર છે. ઓકે, માનો કે ભાઈ P4 છે, આની અંદર હું બેઝ એડ કરી દઉં તો આની અંદરથી એક તો મને મળે છે PH3, બધા આ રેડોક્સ બેલેન્સ કરી જશે, H2PO2 -1. તો આમાંનો 0 છે, અહીંયા આગળ -3 છે અને અહીંયા આગળ આનો +1 મળે છે. તો તમે જો ફોસ્ફરસ નું એકવાર રિડક્શન થાય છે ને એકવાર ઓક્સિડેશન થાય છે, અને -3 અને +1 ની વચ્ચે 0 આવે, તો આને ડિસપ્રોપોર્શનેશન કહેવાય. ડિસપ્રોપોર્શનેશન કોનું નો થાય? પહેલી વાત તો કે જેમાં હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ આવી ગઈ હોય ને એનું કોઈ ડિસપ્રોપોર્શનેશન ન થાય. ભાઈ માની લો કે સલ્ફર છે, એ સલ્ફર ઓલરેડી H+6 માં હોય, H2SO4 તરીકે, આમાં +6 છે, તો આનું કોઈ દિવસ ડિસપ્રોપોર્શનેશન ન થાય. આમાં ખાલી ને ખાલી શું થઈ શકે? રિડક્શન, ઓક્સિડેશન ન થઈ શકે. ડિસપ્રોપોર્શનેશન એટલે તો બે થવું જોઈએ ને. જેનો હાઈએસ્ટ ઓક્સિડેશન નંબર પહોંચી ગયો હોય એનું કોઈ ડિસપ્રોપોર્શનેશન ન થાય. સિમિલરલી જેનો લોએસ્ટ ઓક્સિડેશન નંબર આવી ગયો હોય એનું પણ કોઈ ડિસપ્રોપોર્શનેશન ન થાય, બરાબર. સલ્ફર નો માની લો કે લોએસ્ટ માં લોએસ્ટ કેટલો છે? -2. તો H2S ની અંદર આનો -2 છે. હવે આનું ઓક્સિડેશન થઈ શકે પણ રિડક્શન પોસિબલ નથી. લ્યો, હવે ઇલેક્ટ્રોન લેવા ના પડે, હવે નથી પોસિબલ. તો ડિસપ્રોપોર્શનેશન પહેલી વાત તો એ હાઈએસ્ટ ને લોએસ્ટ નું તો કોઈ દી ન થાય. એટલે તમે તમારી રમતની અંદરથી બે કોમ્પોનન્ટ તો બહાર નીકળી ગયા, એક BrO4 બહાર નીકળી ગયો અને એક Br- નીકળી ગયો, બે તો એલિમિનેટ જ થઈ ગયા. તમારા જવાબ છે હવે આ 3 માંથી એક આવી શકે. બોમ્બે. ઓકે, હાલો બોમ્બે. એક ભાઈ એવું કીધું કે બોમ્બે. ઓપ્શન ડી દિલ્હી. ઓપ્શન દિલ્હી. ઓકે, હાલો એક ભાઈ દિલ્હી એવું કહે છે. કોઈ પણ રિએક્શન છે એ કરવા માટેની કન્ડિશન શું પ્રાઇમરી? બોલો. E0 સેલ આ જે છે એ ગ્રેટર ધેન 0 થવો જોઈએ. અચ્છા, આ ગ્રેટર ધેન 0 થાય તો ડેલ્ટા G0 લેસ ધેન 0 થાય ને. અને આની માટે થઈને શું લખી શકાય કયો? E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એનોડ
ધીસ શુડ બી ગ્રેટર ધેન 0. આની જગ્યાએ મેં ખાલી ફોર્મ્યુલા લખ્યો અને આ ક્યારે કામ આપે બોલો? આ કામ ક્યારે આપે? તો કે સાહેબ રિડક્શન પોટેન્શિયલ કેથોડ શુડ બી ગ્રેટર ધેન રિડક્શન પોટેન્શિયલ એનોડ. આવું થવું જોઈએ. આને બીજી રીતે કઈ રીતે લખું કયો? આને બીજું આ રીતે લખાય કે E0 રાઈટ હેન્ડ સાઈડ શુડ બી ગ્રેટર ધેન E0 લેફ્ટ હેન્ડ સાઈડ. એનોડ ક્યાં હોય? લેફ્ટમાં. કેથોડ ક્યાં હોય? રાઈટમાં. રાઈટ વાળાનો પોટેન્શિયલ હોય ને વધારે હોવો જોઈએ લેફ્ટ વાળા કરતા. આ કન્ડિશન છે રિએક્શનની સ્પોન્ટેનિટીની. તો તમારે એવો સ્પીસીસ ગોતવાનો કે ના રાઈટમાં પોટેન્શિયલ વધારે હોય ને લેફ્ટમાં ઓછો હોય. પેલા તો લેટિમર તરીકે લખી દેવાનું અને પછી એવું ગોતવાનું કે એમાં રાઈટમાં પોટેન્શિયલ છે એ વધારે ને લેફ્ટમાં ઓછો. આને ચેક કરો. રાઈટમાં ઓછો છે ને લેફ્ટમાં વધારે છે, આ જિંદગીમાં ડિસ્પ્રોપોર્શનેટ ન થાય. આને છે એ ચેક કરો તો ભાઈ રાઈટમાં 1.59 અને લેફ્ટમાં 1.5 આ થશે. આ તમે જો આ વધારે છે, રાઈટ વાળું વધારે નીકળું અને લેફ્ટ વાળું કેવું છે? ઓછું છે. આમાં આનું ન થઈ શકે, પોસિબલ જ નથી. જો રાઈટ વાળું ઓછું, લેફ્ટ વાળું વધારે. આ એક્ઝામ્પલ બીજી રીતે સોલ્વ થઈ શકતું હતું પણ બીજી રીતે મેં તમને સોલ્વ ન કરાવ્યું. એમાં આખો એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન કરવા પડે ઘણા બધા. તો આમાં એક જ લોજિક યાદ રાખશો. હું કોઈનું ડિસ્પ્રોપોર્શનેશન પૂછે તો તમારે રાઈટ હેન્ડ સાઈડ નું વધારે થવું જોઈએ, લેફ્ટ વાળાનું ઓછું. તો જ સેલ પોટેન્શિયલ ગ્રેટર ધેન 0 આવે ને તો જ રિએક્શન ડેલ્ટા G લેસ ધેન 0 થાય. અચ્છા તમે મને ઈ કહો, આ ફર્સ્ટ વાળો સ્પીસીસ છે એ કોની તરીકે બિહેવ કરશે? આમાં ડિસ્પ્રોપોર્શનેશન થઈ શકે પણ આની અંદર ખાલી શું થઈ શકે? આનું ખાલી શું થઈ શકે? રિડક્શન. રિડક્શન ધેટ મીન્સ એને શું કહેવાય? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આ ટર્મિનલ ઉપર જે સિરીઝમાં પેલો આવે ઇટ કેન ઓનલી એક્ટ એઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને લાસ્ટ વાળો જે આવે એ ખાલી શું બની શકે? રિડ્યુસિંગ એજન્ટ. અને વચ્ચેના બધાનું ડિસ્પ્રોપોર્શનેશન પોસિબલ છે પણ પોટેન્શિયલ કોને ફેવર કરે છે? HBRO ને. આ ક્વેશ્ચન અત્યારે મેં આમાં ગોઈતું પણ મને મળ્યું નહીં. આ ક્વેશ્ચન ઉપર આવું હું પછી પાછો. નથી એવો કોઈ બીજો ક્વેશ્ચન નથી. હોય તો હું બનાવીને મૂકું છું એક જ મિનિટમાં. ચાલો ત્યાં સુધી તમે આ લોકો આ MCQ સોલ્વ કરો. બોમ્બે સર. The standard reduction potential of X, Y and Z બધાના અહીંયા આગળ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એટલે કે SRP આપેલા છે. ચલો X છે, Y છે અને Z છે. પહેલા X ના આપેલા છે 0.75, એની પછી આના -0.80 -0.25 વોલ્ટ. તો તમને એવું પૂછ્યું કે કયું સ્ટેટમેન્ટ પ્રોપર નથી. અચ્છા આ જે આપ્યા છે એ રિડક્શન પોટેન્શિયલ આપેલા છે તો તમને અહીંયા આગળ શું મળે બોલો? ઓક્સિડાઇઝિંગ પાવર મળે ને. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ધેટ મીન્સ ઓક્સિડાઇઝિંગ પાવર. તો ઓક્સિડાઇઝિંગ પાવર ની અંદર હાઈએસ્ટ કયું આવશે? પહેલા તો X, પછી કયું આવવો જોઈએ? Z અને પછી કયો આવવો જોઈએ? Y. આ કયો પોટેન્શિયલ લખું છું?
ઓક્સિડાઇઝિંગ પાવર વાળો પોટેન્શિયલ લખું છું એટલે એક્સ ઇઝ સ્ટ્રોંગ, ઇટ ઇઝ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એક્સ છે એ ઝેડ અને વાય બેયનું ઓક્સિડેશન કરી શકે. બરાબર છે. ઝેડ છે એ ખાલી કોનું ઓક્સિડેશન કરી શકે? વાય નું. વાય કોઈનું ઓક્સિડેશન ન કરી શકે. વાય કોઈનું ઓક્સિડેશન ન કરી શકે. બરાબર. આમાં શું લખેલું છે જો, વાય ઓક્સિડાઇઝિસ એક્સ. આ જ ખોટું છે, એટલે કે સાચું છે એમ. ઇમ્પ્રોપર નથી, અયોગ્ય ઈ છે. ઓક્સિડાઇઝિંગ પાવર ની અંદર લખો એટલે ઓક્સિડાઇઝિંગ પાવર એક્સ નો સૌથી વધારે, પછી કોનો? ઝેડ નો, પછી વાય. એક્સ છે એ તો ઝેડ નું પણ ઓક્સિડેશન કરી શકે ને વાય નું કરી શકે. વાય કોઈ દી કોઈનું ઓક્સિડેશન ન કરી શકે, સિરીઝમાં લાસ્ટમાં છે એટલે. બરાબર ને. આમાં એવું લખ્યું કે વાય ઓક્સિડેશન કરે, એ ખોટું છે. ચલો 26 નંબર બનાવો. ત્યાં સુધીમાં મને કોઈ ક્વેશ્ચન મળે તો હું ગોતીને લખું છું. ચલો ભાઈ, એક ક્વેશ્ચન બનાવ્યો છે, તમે લોકો આઈડેન્ટિફાઈ કરશો કઈ સ્પીસીસ નું ઓક્સિડેશન છે એ પોસિબલ છે, કઈ સ્પીસીસ નું ડિસ્પ્રોપોર્શનેશન પોસિબલ છે. અચ્છા, આમાં જે ડેટા આપ્યા છે એ લોકોએ ડાયરેક્ટ સિરીઝ બનાવીને નથી આપેલા, પણ આવી રીતે લખીને આપેલા છે. તો તમે લોકોને તમારું પહેલું કામ એ આવશે કે તમારે સિરીઝ બનાવવી પડશે. તો સિરીઝ બનાવજો ભાઈ તમે. કોનું ડિસ્પ્રોપોર્શનેશન થાય આવો ક્વેશ્ચન છે. ચાલો, બે ક્વેશ્ચન છે આની અંદર. એકચ્યુઅલી આ ડેટામાંથી બે ક્વેશ્ચન નીકળે છે. પેલું તો કોનું ડિસ્પ્રોપોર્શનેશન થાય, પેલો ક્વેશ્ચન તમારે આ જોવાનું. કોનું ડિસ્પ્રોપોર્શનેશન થાય આખું ગૂંથી દો મને. અને સેકન્ડ તમારે મને ફાઇન્ડ આઉટ કરીને કહેવાનું છે કે E0 MnO4 માઇનસ ની અંદરથી Mn+2 આનો પોટેન્શિયલ કેટલો થાય. લેટિમર ડાયાગ્રામ બનાવશો તો ઘડીકમાં જવાબ આવી જશે. અધરવાઇઝ આ ક્વેશ્ચન બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ ને બહુ હાર્ડ થઈ જાય આપણી માટે. ચલો, પેલો ક્વેશ્ચન એનો જવાબ આપો જામનગર રાધિકા. સિરીઝ બનાવો એટલે જવાબ મળશે ભાઈ. ચલો વૈદેહી બેન, કઈ સ્પીસીસ નું ડિસ્પ્રોપોર્શનેશન થાય એવું લાગે છે? MnO4-2. MnO4-2. ઓકે, ચલો એક સ્પીસીસ છે MnO4-2. જેને નો ખબર પડતી હોય તો એ લોકો આખી આવી રીતે સિરીઝ બનાવો હોય. MnO4-1 એની અંદરથી બને છે MnO4-2. એમાંથી બનાવશો કયું? MnO2. MnO2 ની અંદરથી Mn+3. Mn+3 ની અંદરથી Mn+2 અને Mn+2 ની અંદરથી Mn. બધાના વેલ્યુઝ અહીંયા આગળ લખી દેશો તો ખ્યાલ આવશે. એની અંદરથી
પેલા છે 0.56, અહીંયા આગળ છે એ આપણને આપેલા છે 2.26 વોલ્ટ, એક અહીંયા આગળ આપેલા છે 0.95 વોલ્ટ, 1.51 વોલ્ટ અને એક આપ્યો છે -1.19 વોલ્ટ. તો આમાં એક જ સ્પીસીસ નું થાય એવું છે કે બીજા કોઈ થઈ શકે એવું છે? બોલો મોરબી. બે જવાબ આવશે તમારા. એક તો છે એ આવશે MnO4-2 અને બીજું આવશે Mn+3. બીજું આવશે Mn+3. એની અંદર ડીએનએફ બ્લોક નું જે ચેપ્ટર છે ને એમાં આનો ઉલ્લેખ કરેલો છે કે આ સ્પીસીસ નું ડિસ્પ્રોપોર્શનેશન થાય છે. બોર્ડની અંદર છે એ 2 માર્કમાં ક્વેશ્ચન હોય છે કે કોઈ પણ 2 ડિસ્પ્રોપોર્શનેશન ના એક્ઝામ્પલ આપો તો તમારે આ આપી દેવાય કે MnO4- ની અંદરથી MnO2 બને અને એક બને MnO4-1. જો આમાં ઓક્સિડેશન નંબર +7 હોય, આની અંદર છે એ કેટલો હોય +4 અને આની અંદર કેટલો હોય +6, તો 6 છે એ 7 અને 4 ની વચ્ચે આવે. બરાબર. MnO4-2 છે એની અંદરથી MnO4-1 બને અને એક બીજું બને MnO2. કે MnO4 ની પ્રિપરેશન છે આ યાદ રાખજો ભાઈ. ઓલું યાદ ન રાખો ને તો કાઈ નહીં, તેલ લેવા મૂકો. આ યાદ રાખજો, MnO4-2 માંથી શું બને MnO2 અને MnO4-1. આની અંદરથી KMnO4 બનશે. તમને ક્વેશ્ચન પૂછાશે પ્રિપરેશન ઓફ KMnO4 અને એ તો 4 માર્ક નો ક્વેશ્ચન છે. તો આમાં ડિસ્પ્રોપોર્શનેશનમાં તમારા 2 જવાબ આવ્યા, MnO4-2 અને Mn+3. અચ્છા, હવે તમને એ લોકોએ બીજું શું પૂછ્યું છે કે MnO4- ની અંદરથી તમારે કયું બનાવવાનું છે, ક્યાં સુધી લંબાવવાનું છે. અહીંથી શરૂ કરીને છેક અહીં સુધી પહોંચો ડાયરેક્ટ, ત્યારે પોટેન્શિયલ કેટલો જોવે. આને શું કહી દઈએ બોલો? x વોલ્ટ. બીજું શું કરવાનું મારે? ઇલેક્ટ્રોન ના ચેન્જ કાઉન્ટ કરવાના. તો ઇલેક્ટ્રોન 7 ની અંદરથી કેટલા થાય છે +2, એટલે કેટલા ઇલેક્ટ્રોન ગેઇન કર્યા કહેવાય 5. કોના કોના સરવાળા કરશો? આ 0.56 અને અહીંયા ડિફરન્સ કેટલાનો છે 1 ઇલેક્ટ્રોન નો. ચલો અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન, પછી આની અંદરથી આ બની જાય છે એટલે +3, તો 1 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન. આ બધાનો સરવાળો કરી દેવાનો ને. આનો જવાબ બોલો. જ્ઞાનવેલી છે કે નહીં? ચલો આર્ષ ચૌધરી. એક મિનિટ સર. સ્ટેપ નંબર 1 પછી આ 2, અહીંયા આગળ છે 3 અને આ 4. 4 નો સમ કરી દેવાનો, x × 5 એટલે 5x = અહીંયા લખવાનું 1 × 0.56 એટલે આ તો 0.56 જ છે, પ્લસ અહીંયા આગળ 2 × 2.26 આવી રીતે કરતા જવાનું. બરાબર. 1 જ છે તો 0.95 અને 1.51. આ બધાનો સમ કરીને x ની વેલ્યુ લઈ આવજો એટલે જવાબ મળી જશે. હો, આવો ક્વેશ્ચન આમાં ZEE માં પણ પૂછેલો છે, જોઈ લો તમે. આર્યુ અહીંયા એક સિરીઝ આપી છે જો, FeO4-2 એમાંથી Fe+3, પછી છે 0.8, પછી અહીંયા આગળ આપેલું છે Fe+2 અને એમાંથી બને છે Fe. આની અંદર પેલા ઈ કયો તો કોઈ સ્પીસીસ નું ડિસ્પ્રોપોર્શનેશન થાય એમ છે? અહીંયા આગળ કોઈ સ્પીસીસ નું ડિસ્પ્રોપોર્શનેશન થાય એમ નથી. જો એક કઈમાં રાઈટમાં વધારે નથી મળતો લેફ્ટ કરતા, તો ક્યારેય છે એ Fe+2 છે એ તમે સોલ્યુશનમાં નાખો તો એની અંદરથી ક્યારેય Fe ને Fe+3 ન બને, પોસિબલ નથી.
ડિસપ્રોપોર્શનેશન કોઈનું નહીં થાય. તો આ જે ડાયાગ્રામ આપેલો છે એની ઉપરથી તમારે કઈ વેલ્યુ ડિરાઈવ કરવાની છે લખેલું છે FeO4 માંથી Fe+2 એટલે ડાયરેક્ટ આની અંદરથી આ સુધીનું. બાકીનું બધું આમથી આમથું નકામું આપેલું છે એને છોડજો, એનું કઈ કામ નથી. તમારે FeO4 ની અંદરથી બનાવવાનું છે Fe+2. આ વેલ્યુનું કઈ કામ નહીં, આને જવા દો. તો આ જાતે બનાવી શકશો હવે તમે, આની બીજી કઈ વાત નથી કરવી. ભાઈ 2-3 લેક્ચર લઈને હું તમને MCQ અમુક મારી રીતે મોકલું છું. આમાં MCQ છે સારા જ છે પણ સફિશિયન્ટ નથી. થોડા ઘણા હું તમને મોકલું છું, PYQ ના JEE ના સારા હોય ને એવા અમુક મારી રીતે બનાવીને મોકલું છું. તમે લોકો સોલ્વ કરીને મને આપી દેશો. અહીંયા આગળ આમ જોવા જઈએ તો આ વાળું કામ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં ચાલશે ઇલેક્ટ્રોલિસિસ. આખો પ્રિન્સિપલ ચેન્જ થઈ જશે. ઇલેક્ટ્રોલિસિસ શીખવાડવાનો છું. એની અંદરથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે આ ચેપ્ટરમાંથી. ઇલેક્ટ્રોલિસિસમાંથી ક્વેશ્ચન વધારે આવે મેક્સિમમ. ઓકે, તો આપણે એને ફોકસ કરશું. એમાં પણ એક્ઝામ્પલ ને અલગ છે, ફેરાડેના રૂલ્સ ને એવું બધું શીખવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ મળીએ ત્યારે ઇલેક્ટ્રોલિસિસ થી કન્ટિન્યુ કરીએ છીએ. અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ. સર બોલો. સર તમે GOC માં JEE હારું એક્સ્ટ્રા લેક્ચર લેવાનું કીધું હતું, રેકોર્ડિંગ મોકલશું, જે હજુ સુધી અમારા સુધી પહોંચ્યો નથી. નહીં, એમાં નહોતું કીધું JEE માં તમને. નહીં, સોરી, તમને મેં કીધેલું છે આઇસોમેરિઝમનું. અને આઇસોમેરિઝમ ની અંદર બાકી છે સાયક્લોહેક્સેન. એ મને ટાઈમ મળશે ને ત્યારે હું ઓનલાઈન જ કરીશ. મોડલ દેખાડીને જ ડાયરેક્ટ સીધું શીખવાડીશ. બરાબર છે? એડજસ્ટ થશે ને એટલે. અથવા તો આ બધું પૂરું થાય, JEE વાળા વયા જાય, પછી જે એડવાન્સ વાળા રહેશે એને ખાલી હું કન્ટિન્યુ કરીશ. ઓકે, જે કાંઈ પણ એ લોકોને જરૂર પડશે એક્સ્ટ્રા એને એવી રીતે કરાવશું. બોલો. એ તમને સેન્ટરમાંથી મોકલી દેશે. મેં હજી કીધો નથી એ લોકોને. ઓકે, સારું.